માનું. તો મહારાજ આ વાણિયાનો પુત્ર અને પાછો નિર્ધન, એટલે ગામમાં ક્યાં સદાવ્રત ચાલતું હોય ત્યાં જમી લે. અને આવું સદાવ્રતમાં એક દિવસ નીકળ્યો અને ત્યાં એક સંત મળ્યા અને એને વાત કરી કે મને દેખાતું નથી અને હું અહીંયા રોજ જમવા આવું છું. તો કરે ભાઈ હું તો સંત છું, તો સદાવ્રતમાં જમું છું, તું તો વાણિયાનો દીકરો છે, તારે શોભા આપે અહીંયા સદાવ્રતમાં મફતનું જમવાનું? તો કે શું કરું મહારાજ? ભગવાનનું ધ્યાન લે, માળા પકડ. હા, સંત મળ્યા, ગુરુ મળ્યા. સંત, સપૂત ને તુંબડા ત્રણેયનો એક જ છે સ્વભાવ. સંત, સપૂત અને તુંબડા ત્રણેયનો એક જ છે સ્વભાવ. એ તો તારે ડૂબાડે નહીં, એને તાર્યા ઉપર ભાવ. મહારાજ એમણે કીધું છે કે માળા લે, માળા ભગવાનનું નામ લે, પાર પડશે. પેલા એ તો સંતનો સંગ કર્યો છે અને સંતનો સંગ થયા પછી ભગવાનનું નામ લીધું છે. ભગવાન તો ખુશ થયા છે અને ભગવાને જ્યારે કીધું કે માંગ માંગ, માંગે તે આપું, તે આ વાણિયાનો દીકરો જો સાંભળજો, જો શું માંગ્યું છે એને, માંગવું તો આવું માંગવું. આ વાણિયાના દીકરાએ માંગ્યું છે કે હે પ્રભુ, મારી 7 માળની હવેલીના અગાસીમાં મારી પત્ની સાથે ઝૂલા પર બેઠો બેઠો હું મારા દીકરાની વહુને સોનાના બેડલે પાણી ભરતી જોઉં. સાત માળની હવેલી, ઝૂલો, પત્ની, દીકરો, પૌત્ર, વહુ, સોનાના બેડા હોય અને ઘેર કઈ બાકી હોય પછી કશું બીજું, અને પાછો જોવું એટલે આંખો આંધળો હતો ને. એમને જ કીધું આંખો આપો, ખાવાનું આપો, ઘર આપો. એક જ લાઈનમાં આમ. ભગવાનનો બી સમય બહુ ભગવાન બીજી છે, એને બીજા ભગત પાસે જવાનું હોય એટલે આપણે માંગવાનું યાદ રાખવાનું કે ભગવાન મળી જાય. કદાચ હરિદ્વારમાં આવેલા છે તો આપણે શું માંગી લેવું છે, તૈયારી જ રાખવાની. મેં તો માંગી લીધું છે ને રોજ જ સવાર પડે ને રાત પડે તો હું કહીને જ કહું જઉં છું કે આવતા જન્મે વૃંદાવનમાં મને જન્મ આપજે, પુરુષ તરીકે આપજે, બ્રાહ્મણના ઘરે આપજે જન્મ, અને એવા બ્રાહ્મણના ઘરે જન્મ આપજે કે જે શુદ્ધ હોય બ્રાહ્મણ. હું કથાકાર બનું ને એવી કથાકાર બનું કે આખા દુનિયામાં તારા નામની જય જયકાર કરું. ભલે હું લગ્ન કરું ના કરું, ભલે મારા ઘરે દીકરા દીકરી ન હોય, પણ હું એવી બ્રાહ્મણ બનું કે વેદની રૂચાઓ સાથે હું ભાગવતજીનું ગુણગાન કરીને તારા નામની જય જયકાર કરું. મારે સ્વર્ગ નથી જોઈતું, મારે તારી સાથે ગૌલોકમાં તારા ચરણોમાં નથી રહેવું, મારે પૃથ્વી પર જ રહેવું છે. હું વારે વારે બ્રાહ્મણ થઈને પુત્ર બનીને જન્મું, દીકરી બનીને ના જન્મું, કારણ કે દીકરીઓની મર્યાદા છે. હા, હું પુરુષ બનીને જન્મું, લાંબી શિખા રાખું, ધોતી પહેરું, ત્રિપુંડ કરું અને વારે વારે જન્મ લઉં ને તારા ભજન ગાવ ને છેલ્લે